નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2G ઇન્ડિયા કેરિકોમ સમિટ દરમિયાન એન્ટીગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી. ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની 2 દિવસીય મુલાકાતે. આજે રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં કોટી દીપોત્સવ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. શુક્રવારે રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં લોકમંથન 2024 કાર્યક્રમને સંબોધિત કરશે. ઉદ્ધવ સેનાના ઉમેદવાર કેદાર દીધે વિરુદ્ધ દારૂ અને રોકડ રાખવાના આરોપમાં કેસ દાખલ કરાયો. સીબીએસઈએ 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે સમાપ્ત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી. ફિલ્મ નિહાળ્યા બાદ હર્ષ સંઘવીએ જાહેરાત કરી. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ભવાઈના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી રંગલાનું 81 વર્ષે નિધન થયું. ગોવામાં 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024નો પ્રારંભ થયો. આ મહોત્સવમાં 81 દેશોની 180 આંતરરાષ્ટ્રીય ફિલ્મો રજૂ કરવામાં આવશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.